સુરતમાં વધુ એક બોગસ કોલ સેન્ટરનો થયો છે પર્દાફાશ। જહાંગીરપુરા વિસ્તારમાં આરોપીઓ કોલ સેન્ટર ચલાવીને રોકાણના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હતા। રાંદેર અને જહાંગીરપુરા પોલીસની ટીમે નિર્વાણા નામના કોમ્પ્લેક્સમાંથી બોગસ કોલ સેન્ટરમાં દરોડા પાડ્યા। પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે। આ સ્થળ પરથી પોલીસે 77 મોબાઈલ, 9 લેપટોપ અને એક સર્વર જપ્ત કર્યું છે। આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોને છેતરાયા તેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે। 35 લોકોની ધરપકડ કરી લેવાઈ છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપાયું છે આ કોલ સેન્ટર, જે ગેરકાયદેસર ધમધમી રહ્યું હતું। 35 લોકોની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે। 35 લોકોની ધરપકડમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। નિર્વાણા કોમ્પ્લેક્સના ચોથા માળે આ કોલ સેન્ટર ધમધમતું હતું। 35 લોકોની ધરપકડ કરાઈ છે। 77 મોબાઈલ પણ જપ્ત કરાયા છે અને સર્વરને પણ જપ્ત કરી લેવાયું છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી। ધનરાજ, શું વધુ અપડેટ મળી રહી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં? પોલીસને બાતમી મળી હતી તે અનુસાર આ રેડ કરવામાં આવી હતી। જો કે 4 મહિના પહેલા પણ આ જ કોલ સેન્ટરમાં રેડ પાડીને તેને બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી એક વખત ધમધમતું થતા પોલીસને આ બાબતની જાણકારી મળી હતી અને એ બાબતને લઈને રેડ પાડવામાં આવી હતી। ત્યારે એક મહિલા સહિત 35 જેટલા લોકોને અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ આ કોલ સેન્ટરની અંદર લોકોને લોભામણી લાલચ આપીને રોકાણ કરવા માટે પ્રેરણા આપવામાં આવતી હતી અને ત્યારબાદ તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। આ પ્રમાણે પોલીસને બાતમી મળી હતી ત્યારે દાંડી કેનાલ રોડ પર એક કોમ્પ્લેક્સ આવ્યું છે, તેમાં કોલ સેન્ટર ચાલી રહ્યું હતું। ઓટોબાઇક સોલ્યુશનના નામે આ કોલ સેન્ટર જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે તેને લઈને દરોડાની કામગીરી આરંભવામાં આવી હતી। એક મહિલા સહિત 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ બાબતે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો હાલ પ્રાથમિક પૂછપરછ પોલીસ કરી રહી છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।